हाय फ्रेंड्स, हूँ छू भावेश ने आज આપણે કોટીવાળો બ્લાઉઝ બનાવવાનો છે જે અત્યાર નવી એકદમ લેટેસ્ટ ફેશન ચાલે છે ને આ રીતનું આપણે બાંધવાનું આવે અલગથી આપણે બાંધી દેવાનું ઉકસાઈ અંદર આવે નહીં આ રીતે આગળ આપણે પાલો અંદર ફસાઈ દેવાનો અહીં આગળ આપણે એક ઉકસાઈ કરી દેવાની ને આ રીતે આપણે ફૂલ સ્લીવનો બાંય રાખી છે ને આ રીતે તમારે બ્લાઉઝ બન્યા પછી દેખાશે। હવે ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો सीवण क्लासना गमे ते काम अपनी चेनल पर शीखवा मळशे। ब्लाउज ड्रेस चणियाचोरी नाना छोकरीना ड्रेस फ्रॉक बधुं बी अपनी चेनल पर मळी जशे। आ रीतनुं आपणे अहीं आगळ एक साइडनुं पलटाईने कम्प्लीट तैयार राख्युं छे। अहीं आगळ आपणे एक आ साधो मार्यो छे तो तमने आगळ बतावुं। अहीं आगळ आपणे आ रीतना बे टक्स आवे आ रीते तमारे अहीं आगळ कटोरी उपसी जशे। आ रीते तमारे अहीं आगळ कटोरी उपसी जशे। अहीं आगळ आपणे बांय बी कम्प्लीट पलटाईने अस्तर थापीने तैयार राख्युं छे ने आपणे बेक साइड पण कम्प्लीट राख्युं छे। तमारो टाइम एकदम ओछो बगड़े एना माटे आपणे रेडी राख्युं छे। हवे अहीं आगळ दोरी बांधवानुं छे ते तमने आगळ बतावुं। हवे आपणे कम्प्लीट आ रीतनुं गळुं बी पलटाईने तैयार राख्युं छे ने आपणे उपर एक उपर बटन आवशे गळानी मई। हवे आपणे बनावता शीखीए। हवे આપણે આગળનો ભાગ લઈ લેવાનો છે। નીચે આપણે આ રીતનું છતું મૂકવાનું છે ને ઉપર આપણે અસ્તર આ રીતે મૂકી દેવાનું। નીચેનો ભાગ સાડીનો કાપડવાળો ભાગ હોય તે છતો મૂકવાનો ને અહીં આગળ આપણે આ રીતે મૂકી દેવાનું। ત્યાર પછી આપણે અહીં આગળ થાપી દેવાનું ને ઉકસાઈ તમારે પાછળ રાખવી આપણે દોરી બાંધવાનું તમારે પાછળ રાખવું હોય તો મેં કાપડ થોડુંક વધાર્યું છે તે તમારે થોડુંક વધારી દેવાનું। तेनी में मैं 8 इंच अंदर उमेरी दीधुं छे एटले कम्प्लीट पाछळ दोरी बांधवानो आवे ने तमारे साइड पर दोरी बांधवानुं राखवुं होय तो जे आगळ तमे कटिंगनो विडियो जोयो होय ते प्रमाणे राखवानुं। ने आनो मेन छे के तमे दबाण कई रीते करवानो एटले विडियो पूरेपूरो जोजो तो तमने ख्याल आवशे के आ कई रीते बनाव्यो। आपणे एक सब्सक्राइबरनी कॉमेंट उपरथी ज आपणे आ विडियो बनाव्यो छे। हवे आ रीते आपणे अस्तर ત્રણ કોરા થાપી દેવાનું છે। અહીં આગળ આ રીતે ચાંપનું મશીન મારીને વધારાનું કટિંગ કરી દેવાનું ને નીચેની સાઈડ તમે રાખ્યું હોય એ બી કટિંગ કરી દેવાનું। આ રીતે અહીં આગળ આપણે આ રીતના ખૂણા કટિંગ કરી દેવાના એટલે પલટાવતા ઇઝી પડે। અને અહીં આગળ રાઉન્ડ શેપ છે તો અહીં આગળ આપણે આ રીતના ચેંકા મારી દેવાના છે। હવે કોઈ પણ સરિયો કાં તો ગમે ત્યાંથી તમે પલટાવતા હોય ત્યાંથી આપણે આ રીતે આગળની જે આગળ પોઈન્ટ આવે છે ત્યાંથી આ રીતે આપણે કાપડ પલટાઈ દેવાનું છે। આ રીતે તમારે બે સાઈડ મશીન મારવાનું છે ઉપરની સાઈડ ને નીચેની સાઈડ। ત્યાર પછી આ રીતે પલટાઈ દેવાનું ને અહીંથી આપણે પાતળી વસ્તુ લઈને જેનથી પલટાયું હોય તેનથી આ રીતે આપણે ખૂણો કમ્પ્લીટ બે ખૂણા બહાર કાઢી લેવાના। આ રીતે આપણે અહીં આગળ ત્યાર પછી धारनु मशीन मारी देवानुं छे। आ रीते तमारे इस्त्री मारीने करशो तेनुं फिनिशिंग ज सरस आवशे ने तमारे डायरेक्ट करवुं होय तो आ रीते डायरेक्ट करी देवानुं ने इस्त्री मारशो तो एनुं फिनिशिंग सरस आवशे। आ रीते तमारे एकदम धार उपर मशीन मारी देवानुं छे। आ रीते अने अहीं आगळ जे तमारे खूणो आवे तो अहीं आगळ आपणे आ रीते पलटाई देवानुं फेरवी देवानुं ने त्यार पछी आपणे अहीं आगळ नीचेनी साइड पण धारे मशीन मार देवानुं छे। आ रीतनुं ने आ ब्लाउज बन्या पछी बहु सरस देखाय छे तो तमे पण आ रीतनो बनावવાનો ट्राय करजो। ने आनो विडियो तमे कटिंगनो ना जोयो होय तो उपर लिंक आपी छे कां तो तमने डिस्क्रिप्शननी मई बी तेनी लिंक मळी जशे। आ रीते हवे आपणे जे वस्त्र रह्युं एने थापी देवानुं छे। आ रीते पछी वधारानुं आपणे कटिंग करी दઈએ ने चेनल उपर नवा आया होय तो चेनल सब्सक्राइब कर देजो। गुजराती આપણે સીવણ ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ। આ રીતે આપણે અહીં આગળ હવે ટક્સ મારી દેવાના છે। આપણે જે ટક્સનું નિશાન કરેલું કટિંગની મય તમે જોયું હશે એને આપણે અહીં આગળ આ રીતે ટક્સ મારી દેવાનો। એક આપણે અહીં આગળ બીજો ટક્સ આપણે અહીં બગલના મૂળાના ભાગમાં મારી દેવાનો છે। આ રીતે આપણે બે ટક્સ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા। હવે ત્યાર પછી આપણે આ પરફેક્ટ તૈયાર થઈ ગયું। એ રીતે આપણે સામેની સાઈડ પણ બનાવી દેવાનું છે। આ રીતે આપણે બે સાઈડનું કમ્પ્લીટ બનાવી દીધું છે। આ રીતનું અહીં આગળ ગળામાં વી શેપ પડશે ને આપણે
આ રીતે કમ્પ્લીટ તૈયાર થઈ જશે. હવે આપણે બેક સાઈડ લઈ લઈએ. બેક સાઈડ ઓલરેડી મેં બનાવીને તૈયાર રાખી છે, તમારો ટાઈમ ઓછો બગડે એટલા માટે. હવે આપણે અહીંથી શોલ્ડર જોઈન્ટ કરી દઈએ. હવે મેઇન પાર્ટ તમારે ફિટિંગ જે કરવાનું છે તે મેઇન વસ્તુ છે, તો તમે પૂરો વિડીયો જોજો તો તમને ખ્યાલ આવે. આ રીતે તમારે શોલ્ડર જોઈન્ટ મારી દેવાનો ને ત્યાર પછી ઉપર આપણે એક કવર સિલાઈ કરી દઈએ, એટલે શોલ્ડર ઊંચો ના થાય એટલા માટે. અને શોલ્ડર પાછળની સાઈડ પાડવાનો છે, આગળ રાખવાનો નથી. આ રીતે આપણે શોલ્ડર જોઈન્ટ મારી દેવાનો. હવે આપણે અહીંથી આ રીતનું બનશે. હવે અહીં આગળ આપણે બાંય લગાવી દઈએ. ખાડાવાળો ભાગ આપણે આગળની સાઈડ લગાવવાનો છે ને ટેકરાવાળો ભાગ આપણે પાછળની સાઈડ આ રીતે સેન્ટર કરીને બાંયના ચેકાથી સેન્ટર કરીને આ રીતે આપણે બાંય લગાવી દેવાની છે. કાપડ ખેંચવાનું નથી જરાક પણ. તમે અસ્તર ચોંટાડી હોય ને કાપડ ખેંચાયું હોય કે ખાલી તમારે ખેંચી લેવાનું છે, પછી આ રીતે એકદમ પરફેક્ટ રીતે બાંય બેસી જશે. બાંયનું પણ આપણે કટિંગનો વિડીયો બનાવ્યો છે. તમારે પરફેક્ટ રીતે બાંય આ રીતની કટિંગ કરવી હોય તો પણ તમારે આપણી ચેનલ ઉપર મળી જશે, કાં તો તમને ડિસ્ક્રિપ્શનની પણ તેની લિંક મળી જશે. આ રીતે તમારે કરી દેવાનું. હવે અહીંથી આપણે આ રીતે પકડી લેવાનું છે, છતું જ રાખવાનું છે, ઊંધું કરવાનું નથી. એ આપણે સાઈડના પડખા કવર કરવાના છે એટલા માટે. આ રીતે અહીં આગળ ચાંપનું મશીન મારી દેવાનું પહેલાં, ને ત્યાર પછી હવે અહીંથી આપણે ફેરવી દેવાનું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ને તમારા સગા સંબંધી કાં તો કોઈ મિત્ર હોય ને સીવણ ક્લાસનું કામ શીખતું હોય તેની જોડે શેર કરી દેજો, તો આપણે એમને પણ આ રીતના સીવણ ક્લાસના વિડીયો શીખવા મળે. નીચે ડિસ્ક્રિપ્શનની અલગ અલગ વિડીયોના લિંક આપેલી છે, તો તમે ચેક કરી શકો છો. મારી ચેનલનું નીચે લોગો છે, તમે ક્લિક કરશો એટલે ત્યાં ડિસ્ક્રિપ્શન ખુલી જશે. આ રીતે અહીં આગળ કમ્પ્લીટ આપણે કવર થઈ ગયું. એ રીતે તમારે સામેની સાઈડ પણ બાંય લગાવીને કમ્પ્લીટ આ રીતે કવર કરી દેવાનું. આપણે બે સાઈડ આ કમ્પ્લીટ કવર કરી દીધું. અહીં આગળ હવે આપણે અહીં આગળ દબાણ કરવાનું છે. મેઇન પાર્ટ આપણે દબાણનો છે. આ રીતે અહીં આગળ વી શેપ આપણે અહીં આગળ જે આપણે આગળનું જે નિશાન કરેલું હોય ત્યાંથી આપણે માર્કિંગ કરી દેવાનું સીધું. ને આપણે એના માપે કમર 35 છે, તો આપણે અહીં આગળ જોઈ લો આ રીતનો અહીં આગળ મેં ચેકો ઓલરેડી માર્કિંગ કરેલું હતું ને અહીં આગળ બી માર્કિંગ છે. આ રીતે 6 ઇંચ દબાણ આવે છે અહીં આગળ, ને 6 ઇંચનું અડધું તમારે 1.5 ઇંચ થાય. એના 6ના 4 ભાગ કરવાના. ને અહીં આગળ આપણે આ રીતે જે પાછળનો ભાગ છે ત્યાંથી આપણે માર્કિંગ કરી દેવાનું. આ રીતે અહીં આગળ 10.25 માર્કિંગ કરી દઈએ. ને મોહરી આપણે 4.5 છે, તો આપણે અહીં આગળ 4.5 મોહરી કરી દઈએ. આ આપણે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું. ત્યાર પછી આપણે અહીંથી પાછળથી મશીન મારતું આવવાનું છે, આગળથી મારવા નથી. અંદર ફુગ્ગા વરે એટલા માટે આપણે પાછળથી મશીન મારવાનું. આ પહેલું મશીન મારી દીધું. હવે આપણે તમે જે રીતનું દબાણની મેં અંદર 2-3 સિલાઈ જે મારતા હોય તે રીતે પાછળથી મશીન મારતું આવવાનું છે. પહેલી આગળ માર્કિંગ કર્યું તો અહીં મારવાનું નથી. આપણે જે માર્કિંગ કર્યું હવે અહીં આગળ આપણે છેલ્લી સિલાઈ માર્કિંગ કર્યું તેની ઉપર આપણે આ રીતનું કમ્પ્લીટ સિલાઈ મારી દેવાની. આ કમ્પ્લીટ આપણે અહીં આગળ કમ્પ્લીટ થઈ ગયું દબાણ. એ રીતે આપણે સામેની સાઈડે માર્કિંગ કરી દઈએ. અહીં આગળ આપણે 4.5નું કરીએ. અહીં આગળ આપણે 1.5 ઇંચ રાખેલું તો બી તમે 1.25 ઇંચ મૂકી દોશો તો પણ ચાલશે. અને નીચે આપણે 1.5 ઇંચ એ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું. તમે દબાણ કર્યું હોય 1.5 ઇંચનું, તમે દબાણનું છોડ્યું હોય અંદર તો તમે 1.25 ઇંચ મૂકો મૂળાના ભાગમાં તો પણ ચાલે, તો પણ તમારે ચેસ્ટનું માપ કમ્પ્લીટ આવી જાય. આ રીતે તમારે મૂળાનો ભાગ તમારે ઉપરની સાઈડ રાખવાનો છે ને ત્યાર પછી આ રીતે કમ્પ્લીટ ફિટિંગ કરી દેવાનું. તમે મૂળાનો જે ભાગ આવે છે બાયનો જોઈન્ટ કરેલો તમે નીચેની સાઈડ રાખો એટલે તમારે કાપડ પકડાય. એ તમારે ઉપરની સાઈડ જ રાખવાનું. આ રીતે તમારે કમ્પ્લીટ દબાણ થઈ ગયું. અહીં આગળ તમને કમ્પ્લીટ બ્લાઉઝ આપણે સિવાઈ ગયો, તમને છતો કરીને બતાવું.
આ રીતે તમારે કમ્પ્લીટ થઈ જશે. તમારો ઓછો ટાઈમ બગડે એટલે મેં થોડો વિડીયો સ્કીપ કરેલો હતો ને જે તમને મેઇન પાર્ટ બતાવવા જેવો હતો તે તમને બતાવી દીધો છે. આમાં આ રીતે અહીં આગળ કમ્પ્લીટ આ રીતે થઈ જશે અને અહીં આગળ તમારે પાછળ બટન આવી જશે અને અહીં આગળ આપણે નીચે અહીં આગળ દોરી લગાવી દેવાની છે. એ તમને ઊંધો કરીને બતાવું. આ રીતે અહીં આગળ તમારે અહીં આગળ દોરી લગાવી દેવાની છે અને નીચે તમારે લટકણ બનાવવા હોય તો બનાવી દેવાના. મેં આમાં ઓલરેડી લટકણ બનાવીને આ રીતના તૈયાર કરી દીધા છે. કાપડના જ ઉપર આપણે બટન લગાવી દીધું. આ રીતે કમ્પ્લીટ બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયો. એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.